નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। આજના મુખ્ય સમાચાર। ગુજરાતના દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં મદરસાઓમાં ભણતા બાળકો શાળામાં અભ્યાસ ન કરતા હોવાની ફરિયાદને ધ્યાનમાં રાખીને ફતેપુરા તાલુકામાં મદરસાઓનું સર્વે કરવામાં આવ્યું હતું। રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતમાં અલગ અલગ મદરસાઓનું સર્વે કરવામાં આદેશ કર્યો હતો, ત્યારે ફતેપુરા તાલુકામાં મદરસાઓનું સર્વે શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું। મદરસામાં અભ્યાસ કરતા બાળકો સ્કૂલમાં અભ્યાસ ન કરતા હોવાની ફરિયાદ મળતા રાઇટ ટુ એજ્યુકેશનના 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના કાયદાનો ભંગ થાય છે। આવા બાળકો સામાન્ય સ્કૂલમાં પણ પ્રવેશ મેળવી અભ્યાસ કરે તે માટે સર્વે હાથ ધરાયો હોવાની વિગતો શિક્ષણ વિભાગમાંથી બહાર આવી છે। ત્યારે ફતેપુરા તાલુકામાં અલગ અલગ જગ્યાએ મદરસાઓ ચાલી રહ્યા છે, ત્યારે આ મદરસાઓમાં કેટલા બાળકો આવે છે, કેટલા બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે અને કેટલા બાળકો શિક્ષણ મેળવવા શાળામાં જાય છે કે નહીં, કયા ધોરણમાં અભ્યાસ કરે છે, તેમજ હિન્દુ બાળકોની સંખ્યા કેટલી છે, તેમજ બાળકોની ઉંમર કેટલી છે અને મદરસાઓમાં આપવામાં આવતું હતું શિક્ષણ આપનાર મૌલાનાઓના પગાર ધોરણ શું રાખવામાં આવ્યું છે, તેવી વિવિધ બાબતોનું સર્વે ફતેપુરા તાલુકાના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું। ફતેપુરા શિક્ષણ વિભાગની અલગ અલગ 3 ટીમો બનાવીને મદરસાઓમાં સર્વે હાથ ધરવામાં આવ્યું હતું। રિપોર્ટર આઝાદ મંસૂરી, ફતેપુરા જિલ્લા, દાહોદ।